નમસ્કાર. આજે આપણે આ વિડીયોમાં ટેટ 2 ને પરીક્ષામાં ઉપયોગી થઈ શકે એવા એક અગત્યના ટૉપિક વિશેની ચર્ચા કરીશું. આ ટૉપિકનું નામ છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ. જ્યારે ભારત દેશ આઝાદ થયો ત્યારે શિક્ષણના વિકાસમાં સારું શિક્ષણ બાળકોને મળી રહે તે માટે અલગ અલગ શિક્ષણ પંચો સમયાંતરે યોજાયા. આ શિક્ષણ પંચોમાં સૌથી સારી કામગીરી કરી હોય અથવા તો જે શિક્ષણમાં ખૂબ જ અગત્યનો ભાગ આપ્યો હોય તેવા પંચોમાં પ્રથમ રાધાકૃષ્ણ પંચ, જેને યુનિવર્સિટી શિક્ષણ પંચ 1948થી 1949. તે ઉપરાંત બીજા નંબર ઉપર મુદલિયાર કમિશન 1952થી 53. તે ઉપરાંત આપણા યુટ્યુબ ચેનલમાં આપણે વિડીયો બનાવ્યો છે એ કોઠારી પંચ, જેને રાષ્ટ્રીય શિક્ષણ પંચ 1964થી 1966. અને આજે જે અગત્યનો કન્સેપ્ટ જોવા જઈ રહ્યા છે, જે શિક્ષણ પંચની વાત કરી રહ્યા છીએ, તે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986. તો આવો આજે આ વિડીયોમાં આ ટૉપિકમાં કયા કયા કન્સેપ્ટ એને કવર કર્યા છે અથવા આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં શિક્ષણલક્ષી કેવા પ્રયત્નો થયા છે કે જેથી કરીને ભારત દેશના બાળકોને યોગ્ય શિક્ષણ મળી શકે અને તેનો દરેક રીતે શૈક્ષણિક રીતે, આર્થિક રીતે, સામાજિક રીતે મૂલ્યલક્ષી શિક્ષણ તથા સતત સર્વાંગી મૂલ્યાંકન, તે ઉપરાંત શિક્ષકોની સેવાકાલીન તાલીમ, રાષ્ટ્રીય અભ્યાસક્રમનું માળખું, મૂલ્યલક્ષી શિક્ષણ જેની આપણે વાત કરીએ છીએ, અને વિશેષ જરૂરિયાતવાળા બાળકોનું શિક્ષણના અલગ અલગ ટૉપિક આ વિડીયોમાં આપણે કવર કરીશું. શરૂઆત કરીએ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986. ઘણી પરીક્ષામાં ટેટ 1, ટેટ 2, ટાટ કે એચટાટની પરીક્ષામાં આ ટૉપિકમાંથી 1 થી 3 કે 4 જેટલા પ્રશ્નો નીકળતા હોય છે. ભારતીય સંવિધાનના ચોથા ભાગના ઉચ્ચારણમાં નીતિ નિર્દેશક તત્વોમાં કહેવામાં આવ્યું છે કે પ્રાથમિક ધોરણે તમામ બાળકોને ફરજિયાત અને મફત શિક્ષણની વ્યવસ્થા કરવી. આપણે સૌ કોઈ જાણીએ પણ છીએ, અત્યારે દરેક બાળકને એટલીસ્ટ ઓછામાં ઓછું પ્રાથમિક શિક્ષણ તો મળવું જ જોઈએ, અને તેના માટે સરકાર ઘણી પ્રયત્નશીલ છે અને ઘણા પ્રકારની એ અલગ અલગ યોજના પણ તેના અર્થે બહાર પાડે છે. અને આ જે શિક્ષણ છે એ મફતમાં મળવું જોઈએ. પ્રાથમિક શિક્ષણ તો મળવું જ જોઈએ, સાથે મફતમાં શિક્ષણ મળવું જોઈએ, જેના વિશે આપણે જાણીએ છીએ. 1948માં એટલે ભારત આઝાદ થયો ત્યાર પછીની આપણે વાત કરીએ છીએ. ડૉક્ટર રાધાકૃષ્ણનની અધ્યક્ષતામાં યુનિવર્સિટી શિક્ષણ કમિશનની સ્થાપના સાથે જ ભારતમાં શિક્ષણ વ્યવસ્થાને વ્યવસ્થિત કરવાની શરૂઆત થઈ. તસવીરમાં આપણને ડૉક્ટર રાધાકૃષ્ણનની છબી દૃશ્યમાન થાય છે. આપણે સૌ કોઈ જાણીએ છીએ તેમના વિશે, તેના વિશે દરેક પ્રકારની માહિતીથી જાણ છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986. 1952માં લક્ષ્મી સ્વામી મુદલિયારની અધ્યક્ષતામાં રચિત માધ્યમિક શિક્ષણ કમિશન તથા 1964માં દૌલતસિંહ કોઠારીની અધ્યક્ષતામાં રચિત શિક્ષણ પંચની ભલામણના આધારે 1968માં શિક્ષણ નીતિ પર એક પ્રસ્તાવ પ્રકાશિત થયો, જેમાં રાષ્ટ્રીય વિકાસ માટે પ્રતિબદ્ધ, પાત્રવાન અને કાર્યક્ષમ યુવાનોને તૈયાર કરવાનો લક્ષ્યાંક રાખ્યો. હવે અહીં 1952માં લક્ષ્મી સ્વામી મુદલિયાર, જેની તસવીર આપ જોઈ રહ્યા છો, લક્ષ્મી સ્વામી મુદલિયાર એની અધ્યક્ષતામાં માધ્યમિક શિક્ષણ કમિશન. તે ઉપરાંત 1964માં દૌલતસિંહ કોઠારી, આપણા યુટ્યુબ ચેનલમાં જે કોઠારી પંચ, રાષ્ટ્રીય શિક્ષણ પંચ, એના વિશેનો એક વિડીયો મૂક્યો છે. એમાં આપણે વધુ વિગત દૌલતસિંહ કોઠારી અને
કોઠારી પંચ રાષ્ટ્રીય શિક્ષણ પંચ 1964 થી 1966ની વધુ વિગતે ચર્ચા કરેલી છે, તો એ વિડીયો જોવા વિનંતી. તો અહીં આપણે એને ઉલ્લેખ કર્યો છે. મે 1986માં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ લાગુ કરી, જે અત્યાર સુધી ચાલતી રહી. આ દરમિયાન રાષ્ટ્રીય શિક્ષણ નીતિની સમીક્ષા માટે 1990માં આચાર્ય રામમૂર્તિની અધ્યક્ષતામાં એક સમીક્ષા સમિતિ અને 1993માં પ્રોફેસર યશપાલ સમિતિની રચના કરાઈ. કારણ કે જે કંઈ પણ કન્સેપ્ટ કે જે કંઈ પણ યોજના દાખલ થાય છે જ્યારે ત્યારે, તો તેની સમીક્ષા સમયાંતરે કરવી આવશ્યક છે. તો આ દરમિયાન રાષ્ટ્રીય શિક્ષણ નીતિની સમીક્ષા 1990માં કોને કરી? તો આચાર્ય રામમૂર્તિ, જેની તસવીર આપ નિહાળી રહ્યા છો, આચાર્ય રામમૂર્તિની તસવીર. અને તેમને આપણા દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી એ એમને કોઈ એવોર્ડ આપતા દ્રશ્યમાન થાય છે. અને પ્રોફેસર યશપાલ, જે અહીં આપણે જોઈ શકીએ છીએ. તો પ્રોફેસર યશપાલ અને આચાર્ય રામમૂર્તિની અધ્યક્ષતામાં 1990 અને 1993માં અનુક્રમે આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિની સમીક્ષાની રચના થઈ. તો આ આપણે વાત કરી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986. હવે આ બાબતની એક ડોક્યુમેન્ટ, એક PDF આપને ખ્યાલ હોવો જોઈએ, તેનું વાંચવું જોઈએ. રાષ્ટ્રીય શિક્ષા નીતિ 1986. અહીં આપણે જોઈ શકીએ છીએ રાષ્ટ્રીય શિક્ષા નીતિ 1986 27 પેજનું એક આખું ડોક્યુમેન્ટ છે, જે અહીં આપણે જોઈ શકીએ છીએ, દ્રશ્યમાન થાય છે. અને તેના અંદર વિવિધ સૂચિ અથવા તો વિવિધ ભાગ અવેલેબલ છે. राष्ट्रीय शिक्षण व्यवस्था, समानता के लिए शिक्षा, विभिन्न स्तरों पर शिक्षा का पुनर्गठन, तकनीकी एवं प्रबंध शिक्षा, शिक्षक, शिक्षा का प्रबंध एटसेट्रा. तो आ 27 પેજનું એક આખું ડોક્યુમેન્ટ છે, જે રાષ્ટ્રીય શિક્ષા નીતિ 1986 સૂચવે છે. ભાગ 4માં સમાનતા કે લીએ શિક્ષાનું કવરેજ કર્યું છે. अनुसूचित जातियों की शिक्षा एना विशेનું કન્ટેન્ટ એમાં અવેલેબલ છે. તે ઉપરાંત અલગ અલગ ભાગના વિકલાંગ છે, પ્રૌઢ શિક્ષા છે, એ હર કોઈ મુદ્દા આમાં કવર કરવામાં આવ્યા છે. ભાગ 5માં વિભિન્ન સ્તરો પર શિક્ષા કા પુનર્ગઠન. તો અંદર ડિટેલ જે છે એના અંદર સારી રીતે સમજાવ્યું છે. उच्च शिक्षा, माध्यमिक एवं उच्चतर माध्यमिक, तकनीकी एवं प्रबंध शिक्षा, ग्रामीण विश्वविद्यालय एनो पण कन्सेप्ट आप्यो छे के एमां शुं थई शके अने एमां कया सुधारा वधारानी आवश्यकता छे वगैरे. तो आपणे आ वात करी राष्ट्रीय शिक्षण नीति, જેના અંદર અલગ અલગ પરિવર્તનો સૂચવ્યા છે, જેવા કે રાષ્ટ્રીય અભ્યાસક્રમનું માળખું, અધ્યેયતા કેન્દ્રીય શિક્ષણ, મૂલ્યલક્ષી શિક્ષણ, શિક્ષકોની સેવાકાલીન તાલીમ, નવોદય વિદ્યાલયો, સતત સર્વાંગી મૂલ્યાંકન, વિશેષ જરૂરિયાતવાળા બાળકોનું શિક્ષણ વગેરે. એમ કરીને આખું 27 પેજનું ડોક્યુમેન્ટ છે, જે આપ જોઈ શકો છો. અને છેલ્લા ભાગ 12માં ભવિષ્ય એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો આ હતું રાષ્ટ્રીય શિક્ષણ નીતિ વિશેનો કન્ટેન્ટ. તારીખ 3/7/2017 સુધી અમારા વિડીયોની એક યાદી, જે આપ અહીં જોઈ શકો છો. આશરે 102 જેટલા વિડીયો અહીં અલગ અલગ પરીક્ષામાં પૂછાયેલા અને અલગ અલગ પરીક્ષામાં અગત્યના હોય તેવા તમામ કન્ટેન્ટના વિડીયો અહીં અમે બનાવીને આપની સમક્ષ મૂક્યા છે. આ માહિતી બનાવવા માટે અમે વિકીપીડિયા વેબસાઇટનો ઉપયોગ કરેલ છે. આ સિવાય આપને અન્ય કોઈ વિડીયોની જરૂર હોય તો ચોક્કસથી આપ અમને એક રિક્વેસ્ટ મેલ મોકલી શકો છો. રિક્વેસ્ટ મેલ મોકલવા માટે અમારું એડ્રેસ નોંધી લેશો. અમારું ઈમેલ એડ્રેસ છે
icangetjob@gmail.com. ટૂંક સમયમાં ટેટ 2ની પરીક્ષા આવે છે, તો આ પરીક્ષા માટે પણ અગત્યનું સાહિત્ય મેળવવા માટે જરૂરથી અમારી યુટ્યુબ ચેનલમાં આપ સબસ્ક્રાઈબ કરો. સબસ્ક્રાઈબ તદ્દન ફ્રી છે. સબસ્ક્રાઈબ કરવાથી ફાયદો આપને એ થશે કે જ્યારે ત્યારે અમે નવા વિડીયો અપલોડ કરીશું પરીક્ષાલક્ષી, તો એ તમામ વિડીયો જ્યારે પણ અપલોડ થશે તાત્કાલિક આપને સૌપ્રથમ એક નોટિફિકેશન આપના ઈમેલ એકાઉન્ટની અંદર આવી જશે, જેથી કરીને આપને વારંવાર અમારા યુટ્યુબ ચેનલમાં ચેક કરવાની જરૂર નહીં પડે. ઓટોમેટિક નોટિફિકેશન આપને મળતા રહેશે. આ સિવાય અમે જીપીએસસી, યુપીએસસી, પોલીસ ભરતી બોર્ડની વિવિધ પરીક્ષા જેવી કે પીએસઆઈ, એએસઆઈ, કોન્સ્ટેબલ, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની વિવિધ પરીક્ષાઓ, તે ઉપરાંત પંચાયત સેવા પસંદગી મંડળ, શિક્ષક યોગ્યતા કસોટી જેવી કે ટાટ, ટેટ 1, ટેટ 2, એચટાટ, એસએસસી સ્ટાફ સિલેક્શન કમિશન, બેંકની વિવિધ પરીક્ષા જેવી કે રિજનલ રૂરલ બેંક, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, આઈબીપીએસ, ક્લર્ક, પીઓ, એસઓ, તે ઉપરાંત રેલવેની પરીક્ષા, પોસ્ટની પરીક્ષા, રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ, એમ તમામ પરીક્ષામાં ઉપયોગી થઈ શકે એવા વિડીયો અમારી યુટ્યુબ ચેનલમાંથી આપને મળી રહેશે. આ તમામ વિડીયોનો લાભ લેવા માટે અચૂક અમારી આ યુટ્યુબ ચેનલમાં સબસ્ક્રાઈબ કરવા વિનંતી. જો આપને આ વિડીયો પસંદ પડ્યો હોય તો જરૂરથી એક શેર અને એક લાઇક કરવા વિનંતી. અમારું પાસે રહેલું સંપૂર્ણ સાહિત્ય મેળવવા માટે જરૂરથી અમને એક રિક્વેસ્ટ મેલ કરો. અમારું મેલ આઈડી છે icangetjob@gmail.com. આ વિડીયો જોવા બદલ આભાર. ધન્યવાદ.